હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને સવારમાં જાગી ગયા છીએ વહેલા. ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. નાસ્તો પાણી કમ્પ્લીટ થઈ ગયું, કામ બામ બધું પતી ગયું છે અને થઈ ગયા છીએ ફ્રી. અને અત્યારે બધા જાગી ગયા છે. નરેશ પણ જાગીને અંદર વહી ગયા. લ્યો હું આવું પાણી પી લો. નિત્યા ને એના મમ્મી બેઠા છે તડકે, કેમ કે ઠંડી છે એટલે તડકે થોડાક બેઠા છે, શરીરને ગરમાટ મળે એટલે. ને નિત્યાબેન જો કુતરી છે ઈ ખાટલા હેઠે બેઠી તો ન્યા છાળા કરવા જાય. જો નીતુ એમ ન કરે દીકરા, એલી કવડી જાહે તો નીતુ જો ગલો તાર કવડી જાહે ઈ. આ અપલખણી છે અમારે નીત્યુ. હાલો વાગે ની ખાટલો. બસ ત્યાં જાવ હાલો. એના કાકા જાગી ગયા છે. નિત્યાના કાકા ગુડ મોર્નિંગ, જય ગુડ શ્રી મોર્નિંગ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ઊભી રહે હરખી. આ પણ વકવકણી થઈ ગઈ હાવ. નીતુબેન ગુડ મોર્નિંગ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કોણ બાંધે કહી દે. જો આમ એને કુતરા ભાળે એટલે પછી ગાંડું થઈ જાય કુતરા પાસે. લે ઘરમાં નીતિ વાગે ને અમારા ભાભી બેઠા છે તડકે. ને શેરીમાં છોકરા તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે. હા હેરીમાં બધા છોકરા નાઈ થઈને તૈયાર થઈ ગયા. ને નરેશ પણ નાયા નથી, જોકે ફ્રેશ નથી ત્યાં, ખાલી એમને ઉઠીને ચા પાણી પીને જાગે નાટા મારે. શું કહેશો તમે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને શાળો ચાલુ થઈ ગયો એટલે નાવાનું બી એક કાતરા કરી નાખવાનું હોય, કેમ કે ટાઢનું ખાલી ખોટું પાણી બગાડવું એ સારું નહીં. પછી મારે ફોન કરવો પડે દેહમાં કે હું નાવા જાઉં છું, એટલે ધ્યાન રાખજો બધાય. ફોન બોન આવે તો તરત, કેમ કે શાળાની બહુ ટાઈટ લાગે મને. તો હમણાં ઘડીક નાહીને પહેલાં અડધી કલાક જેવો તડકે બેહવું. અને ગાડી ગઈ છે સર્વિસમાં એટલે હેકનો બેઠો છું, નકર થોડો હેકનો બેહું હું તે. તો તમે જાગી જાય છે બધા. બ્લોગને વધુ ને વધુ શેર કરજો, સપોર્ટ કરજો. અને હમણાં થોડોક સારાના બ્લોગ ધીમે ધીમે આવે છે તો જોયા કરજો. અને સારી કમેન્ટ કરજો. નીચા હોય છે નીતુ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો. ને અહીંયા ગાડી નથી, નકર ગાડી અહીંયા પડી હોય. ગાડીની જગ્યા ખાલી થઈ ગઈ છે. આજ બપોર પછી આવી જાય ગાડી. એમ તો કાલ બપોર પછીના લઈ ગયા છે, આજ બપોર પછી આવી જાય ગાડી, એટલે કાંઈ વાંધો નથી. અને અમારા ભાભી છે એને તમને ખબર, મેં તમને કીધું હતું આગળના વ્લોગમાં કે એને જવાનું છે મેરેજમાં. તો અત્યારે મેરેજની તૈયારી ઘણી ખરી કરીએ છીએ. અને એને થોડી ઘણી વસ્તુ તે દિવસે લેવાની હતી, લઈ આવ્યા છીએ. અને અત્યારે કાંઈક હવે લગ્ન હોય એટલે બાલરમાં કાંઈક થોડું ઘણું, કે બાયુને તો હોય જ તે પ્રસંગ આવે નાના મોટો, એટલે પાર્લરમાં થોડું ઘણું આમ તેમ ટાબક ટીબક કરે. તો એની હારે હું જાઉં છું ભાભી જોડે. જોઈ હાલવા મેળા નીત્યા નહીં તો કાંઈ નહીં, હું એની હારે જાઉં અને તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. દોસ્તો વાગી ગયા છે 12 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આપણે બનાવવા માંડ્યા છીએ રસોઈમાં જો રોટલા બનાવ્યા છે, પછી આખા કારેલાનું શાક બનાવ્યું છે. અને અત્યારે આપણે બનાવી છીએ સ્વીટમાં ફાડા લાપસી. તો ફાડા લાપસી અત્યારે શેકાઈ રહી છે, મસ્ત સુગંધ આવે છે. તો આજનું મેનુ છે રોટલા, ફાડા લાપસી અને આખા કારેલાનું શાક. તો અત્યારે ફાડા લાપસી બને છે અને શેકાય છે. અહીંયા પાણી ગરમ થાય છે, એમાં નાખવાનું ફાડા લાપસી. આવડો આ તવલું કાલે નવું લઈ આવ્યા માર્કેટમાંથી. તો રસોઈ બનાવી નાખીએ અને બીજું તો હું જમી લઈએ. બીજું તો શું હોય, ખાવું પીવું રોજ એનું ઈ જ કામ. દોસ્તો જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા છે બધાય. આખા કારેલાનું શાક અને રોટલા અને ફાડા લાપસી. જોઈ શકો તમે ફાડા લાપસી. આ છે કારેલાનું શાક મસ્તીનું, અને અહીંયા છે રોટલા. ને નરેશે જમવા બેસી ગયા છે, ને નીતુબેને જમવા બેસી ગયા છે. નીતુબેન જમવા બેસી ગયા? હે નીતુ, તાર શું ખાવાનું છે? હે શું ખાવાનું છે? લાપસી ખાવી ને? લાપસી ખાવી તો હું ખાવું? દહીં ખાવું? દહીં ખાવું? કારેલું ખા.
મમ્મી બેસી ગઈ છે જમવા અને જમી લઈ હવે બધા આમ બેસી ખાય છે જો આમ. ને તમે પણ જમી લ્યો અને બને રહેજો બ્લોગમાં. કેમ હલાતું નથી? પગ દુખે, તો એટલું હાવ ધીમું ધીમું હાલો ને એમ? બહુ પગ દુખે. સવારમાં થોડો લાડવો ખવાઈ ગયો, લપસી ગઈ હતી એમ? લપસી ગઈ. સવારમાં કામ કરતી હતી ને તો લિક્વિડ વાળું હતું નીચે, બહુ પગ દુખે જાય તો. હવે આરામ કરી લેવું થોડોક તો સારું થવું હોય થઈ જાય, નકર પછી હોસ્પિટલે જાય. વાગી ગયા છે સાંજના 5 અને ગાડી આપણી આવી ગઈ છે. સર્વિસમાં આપેલી હતી કાલની, તો ફાઇનલી ગાડી આવી ગઈ છે. નરેશ ચેક કરે છે. ચકાચક ગાડી થઈ ગઈ એકદમ ચમકીને નવી મસ્ત. ને આ જો અમારી શેરીમાં કાંઈક ખોદકામ હાલે છે. આજ બપોર વચ્ચેથી ચાલુ કર્યું છે. હું હોય ખબર નહીં, કદાચ તો લાઇટનું જ છે. એટલું ખોદી નાખ્યું ગેટની સામેથી નસ્તે ઠેઠ લગી, જોઈ શકો તમે. ને નીતુબેન બેઠા બેઠા જોતા હતા ખોદી ને દાડમ ખાતા હતા. નીતુબેન શું કર્યું? આ દાડમ ખાવા મળો, દાડમ ખાવા માંડ. આ શું કર્યું? આ શું કર્યું? એ શું કર્યું? ખોદી નાખ્યું. ત્યાં નો જાતી હો, પડી જાય હો ને. તો આવું કામકાજ ચાલ્યા રાખે. હમણાં તો ખોદવાનું, ગુરવાનું, લાઇટનું. તો હવે એવું લાગે કે લાઇટે કાપી નાખશે એવું લાગે ને, લાઇટનું વિશે તો. છોકરા બધા શેરીમાં રમે છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને અત્યારે આપણે માંડવી દેશમાંથી લઈ આવ્યા છે. નરેશ હમણાં ગયા હતા ત્યારે મારા ફોઈએ એને મોકલાવેલી છે. તો માંડવી ફોલવા બેસી ગયા છીએ. આખું બાજકું છે એ ફોલવાનું છે. રૂનું કામ પતી ગયું, હવે માંડવી પતાવવાનું છે. આખું બાજકું માંડવી ફોલવાનું છે. તો કાંઈ નહીં, માંડવી ફોલવા માંડવી એટલે ફોલાઈ જાય વહેલા વહેલા ફટાફટ. પછી પાછું બીજું આગળ કાંઈક બીજું નવીન કામ પાછું બીજું કંઈક કરીએ. તમે બન્યા બ્લોગમાં અને અમે કામ કરીએ. દોસ્તો વાગી ગયા છે સાંજના 7 અને રસોઈ બનાવવાનો પાછો ફરીથી ટાઈમ થઈ ગયો છે. રસોઈ તો ટાઈમે સવાર બપોરે સાંજ બનાવવાની જ હોય. તો અત્યારે રસોઈમાં બનાવવાનું છે કોબીનું શાક. કોબી હું સુધારું છું અને અમાર નીતુબેન છે એ દિયાબત્તી કરે છે એના મમ્મી આરે. રોજ એની મમ્મી ની હારો હાર દિયાબત્તી કરે. મહાદેવ દેવ કહેવાય. મહાદેવ. મહાદેવ. ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય. બધાને પાછી ધૂપે આપે. ભગવાનને દિયાબત્તી કરી પેલા બધાને ધૂપ આપી દે. જો અહીંયા જે છે. જે કરી લ્યો. હા. પછી આંટી ને પછી પેલા અહીંયા જે ઉપર આ જે જે છે જો અહીંયા ઉપર. અહીંયા નીચે આયા જે જે કર લે. અહીં જે જે કર લે. અહીંયા જો ને માતાજી અહીંયા જે બોલ જે જે તો પેલા ઈ ઘરમાં બધા ભગવાન છે ન્યા કે અગરબત્તી ફેરવી આવે, ધૂપ દઈ આવે બધાને. પછી હજી અમને બહાર બધાને દેવા આવશે. આવી ગયા છે નીતુબેન બહાર બધાને ધૂપ દેવા. લે અહીંયા આંટી ને તે પેલા હા ઉભી રહ્યો. હા લ્યો જે જે આમ અડાડી દે. કાકા ને દે. નીતુબેન શું કરો?
ક્યાં જાવું? હવે હું છે હવે જે જે થઈ જે થઈ ગયું હવે ક્યાં જાવું? ઉપર કોઈ નથી. હવે જય શ્રી કૃષ્ણ કહી દે આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હવાલી વાલી કરી દે. બાધે. કોણ બાધે? કોણ બાધે? હે? કોણ બાધે? હામુ જો. હામુ જો. ગાય રે ગાય. ગાય રે ગાય. બોલ. દોસ્તો અત્યારે જમી કારવીને થઈ ગયા છે ફ્રી, કામ બામ બધું પતાવી દીધું છે ને હવે બધા સુવાની તૈયારી કરે છે. તો હું આવી ગઈ ઉપર સુવા માટે, કેમ કે ઠંડી છે તો થોડાક વહેલા સૂઈ જઈએ ને દવા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો દવા પી લઈએ. ટીકડી તો બહુ મોટી છે, ગળે ઉતરતી નથી પણ પીવી પડે તો પીવી પડે, એમાં કાંઈ હાલે નહીં. ગળે ઉતરે તો ગળી જાય, નકર પછી કકડાવી જાવ. કકડાવી જાવ કે ટીકડી કોણ કકડાવે? તો બસ હવે હોઈ જાય ઠંડીના વહેલા વહેલા. અને આજનો વ્લોગ અહીંયા સુધી જ તે. કાલ ફરીવાર નવા દિવસના નવા વ્લોગ સાથે પાછા મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.